हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય ગુજરાતી 2 જોવાના છે। બરાબર, વિષય ગુજરાતી 2 જેમાં આપણે આગળના દાસમાં પાઠ 8 નું વ્યાકરણ જોયું હતું। બરોબર, આજે આપણે પાઠ 9 નું વ્યાકરણ જોઈ લઈએ। પાઠ જે કાવ્ય 9 જે તમને મેં સમજાવી દીધેલી છે ગુજરાતી 1 માં, અને એક વાક્યના 10 પ્રશ્ન પણ મેં તમને લખાવી દીધા હતા। બરોબર, એટલે આજે આપણે કાવ્ય 9 નું જે વ્યાકરણ જે છે એ જોઈ લઈએ। તો અહીંયા લખીશું પહેલા વ્યાકરણ કાવ્ય 9। એટલે કાવ્ય 9 માં જે વ્યાકરણ આવે છે એ આપણે આજે જોવાના છે, જેમાં સમાનાર્થી શબ્દ છે, જોડણી, શબ્દકોશના ક્રમમાં, અને જે કાવ્યમાં શબ્દ વપરાયા છે તો એ શોધીને લખવાના છે। એટલું આજે આપણે વ્યાકરણમાં જોઈશું। એટલે કાવ્ય 9 નું વ્યાકરણ નોટમાં જે પણ અહીંયા લખાવું છું એ તમારે નોટમાં લખવાનું છે। તો અને ઉપર લખજો નવા પેજ ઉપર કાવ્ય व्याकरण काव्य 9। बराबर, એટલે કાવ્ય 9 નું વ્યાકરણ છે। સમાનાર્થી, જોડણી, શબ્દકોશના ક્રમમાં જેમ પાઠ 8 નું લખાયું હતું એવી રીતે આ કાવ્ય 9 નું। તો પહેલું છે સૂચના પહેલા મારજો। નીચે આપેલ શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો। વપરાયા છે તે શોધીને લખો। હવે જોઈએ અહીંયા કયા કયા શબ્દો આપેલા છે એ। પહેલું છે સૂચના વાળા પછી પેલી થોડી લખજો। 1 નંબર અહીંયા લખ્યું છે મોર। પહેલા શબ્દ લખી કાઢીએ પછી તમને સમજાવું છું। પહેલું મોર છે, બીજું આકાશ, ત્રીજું છે બિલ્લી, વચ્ચે વચ્ચે લીટી પાડી દેજો। અડધા શબ્દ આ બાજુ ને અડધા શબ્દ બંને બાજુ લખાય। પછી ગાય, આંબો, અને ચંદ્ર। મોર, આકાશ, બિલ્લી, ગાય, આંબો અને ચંદ્ર। પહેલું જ જે છે મોર। તો હવે કાવ્યમાં આપણે કાવ્યમાં શું હતું? કાવ્યમાં મોરની જગ્યાએ શું લખ્યું છે કે મોરલાની પીછીમાં, એવું લખ્યું છે ને। એટલે આપણને અહીંયા સૂચનામાં શું લખેલું છે કે આ કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે એ આપણે લખવાના છે। તો હવે મોરની જગ્યાએ કયો શબ્દ વાપર્યો તો એ આપણે અહીંયા લખીશું। તો મોરની જગ્યાએ મોરલો, એવું હતું ને, મોરની જગ્યાએ શું વાપર્યું હતું? મોરલો। એટલે અહીંયા શું લખવાનું? મોરની સામે મોરલો। સૂચના જોઈ લેજો। સૂચના કઈ મારી છે કે કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે એ આપણે લખવાના છે। તો મોરની જગ્યાએ મોરલો લખેલું હતું એટલા માટે અહીંયા મોરની સામે આપણે શું લખ્યું? મોરલો। બીજું છે આકાશ। તો આકાશની જગ્યાએ શું આપણે? આંબલો। શું વાપર્યું હતું કાવ્યમાં? આંબલો। આંબલાની ચૂંદડી સાણાથી મળેલી છે એવું હતું ને કાવ્યમાં। તો આકાશની જગ્યાએ આંબલો, આંબલો, અથવા તો આંબ લખો તો પણ ચાલે। આંબ।
મીંદડી, મીંદડીની માંદડી શિયાળ એવું હતું ને કાવ્યમાં. તો બિલ્લીની જગ્યાએ શું આવશે? મીંદડી. શું આવશે? મીંદડી. બિલ્લીની જગ્યાએ મીંદડી શબ્દ વાપર્યો છે. ગાય, તો ગાયની જગ્યાએ શું શબ્દ વપરાયો? તો ગાવડી. ગાવડી શબ્દ વપરાયો છે ને, તો અહીંયા લખીશું ગાયની જગ્યાએ ગાવડી, ગાવડી. ત્યાર પછી છે આંબો. આંબો તો આંબલો, આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે, તો આંબો તો આંબલો, આંબલો. આંબલો જ્યારે પણ પૂછાય ત્યારે આંબલો અને આંબલો આ લખવામાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું. આંબો તો આંબલો અને આકાશ તો આંબલો. અહીંયા ભ છે, અહીંયા બ છે, એટલે તમારે પણ જ્યારે વર્કશીટ લખો છો અને વર્કશીટમાં આવું પૂછાય તો ધ્યાન રાખજો. ચંદ્ર તો કે ચાંદો. ચંદ્ર તો શું હશે? ચાંદો. ચંદ્રમાં શું હશે? ચાંદો. બરોબર. આ 6 એ 6 લખી કાઢીએ આપણે. શું છે જોઈ લે. અહીંયા પહેલા સૂચના હતી કે કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે એ શબ્દ શોધીને લખવાના છે. તો અહીંયા પહેલું હતું મોર, તો મોરલો લખ્યું. મોરની જગ્યાએ મોરલો શબ્દ ઉપયોગ થયો છે ને કાવ્યમાં, એટલા માટે મોરલો લખ્યું. આકાશ તો કે આંબલો અથવા તો આમ. ત્રીજું છે બિલ્લી, તો મીંદડી. મીંદડીનો શબ્દ પ્રયોગ થયો છે. ગાયની જગ્યાએ શું શબ્દ વપરાયો છે કાવ્યમાં? તો કે છે ગાવડી. ગાવડીના પેટે મીઠી ધોળી ધાર કોને ભરી, એવું હતું ને, તો ગાયની જગ્યાએ આપણે ગાવડી. ત્યાર પછી છે આંબો, તો આંબલો અને ચંદ્ર તો ચાંદો. હવે આગળ બીજું જોઈએ. સૂચના મારજો. પહેલા ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે. અહીંયા ઉદાહરણ તમને એક આપેલું હશે, એ ઉદાહરણ પ્રમાણે આપણે ખાલી જગ્યામાં લખવાનું રહેશે. શબ્દની સામે શબ્દ લખવાના રહેશે. તો પહેલા સૂચના મારીશું કે કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો મૂકો. ઉદાહરણ મુજબ શું કહ્યું છે અહીંયા આપણને કે કવિતામાંથી શોધીને જે શબ્દ આપ્યા હોય એ શબ્દની સામે આપણે કાવ્યમાં જે શબ્દ વપરાયા હોય એ શબ્દ આપણે ત્યાં શબ્દની સામે મૂકવાના છે. પહેલા આપણે શબ્દ લખી લઈશું અને પછી જોઈશું. બરોબર. તો વચ્ચે વચ્ચે એક લીટી પાડી દેજો એટલે અડધા શબ્દ આ બાજુ લખીશું ને અડધા આ બાજુ. પહેલું છે ઉદાહરણ એક પહેલા આપેલું છે માંજરી તો કે આંખ. અહીંયા પહેલા એક ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં આપેલું છે માંજરી, તો એની સામે શું લખ્યું છે? આંખ. માંજરી શું હોય છે? તો કે આંખ હોય છે. હવે એના નીચે આપણને આપેલું છે શબ્દ આપેલા છે. પહેલું છે કીકી, બીજું છે ધાર, ત્રીજું છે ભમરડી, ચોથું દિશા, પાંચમું છે તારા અને છઠ્ઠું છે ટીલડી.
રહેશે। અહીંયા એક ઉદાહરણ આપણને આપી દીધું કે માંજરી તો શું લખવાનું, તો કે છે આંખ લખવાની। માંજરી તો શું હોય છે, તો કે આંખ હોય છે, તો આપણે અહીંયા આંખ લખ્યું। હવે એવી જ રીતે અહીંયા છે કીકી, તો કીકી તો શું લખીશું, તો કીકી કેવી હતી, તો ચકચકતી। કીકી કેવી હોય છે, ચકચકતી હોય છે ને, એટલે અહીંયા શું લખવાનું છે, કીકીની સામે ચકચકતી। કાવ્યમાં વપરાય છે ને કીકી, કીકી કેવી હોય છે, તો કે ચકચકતી હોય છે, એટલા માટે અહીંયા કીકીની સામે ચકચકતી લખવાનું। જેમ અહીંયા માંજરી તો આંખ, માંજરી શું હતી, એની આંખો હોય છે। કીકી કેવી હોય છે, ચકચકતી હોય છે, એટલા માટે કાવ્યમાં ચકચકતી શબ્દનો પ્રયોગ થયો છે, એટલા માટે આપણે કીકીની સામે ચકચકતી લખ્યું। બીજું છે ધાર, તો ધારમાં શું શબ્દ, કવિતામાં કયો શબ્દ વપરાય છે કે ધોળી મીઠી ધાર, એવું કહ્યું છે ને, ધોળી મીઠી ધાર। તો અહીંયા ધોળી પણ લખી શકાશે, ધાર તો એવી ધોળી અને મીઠી, ધોળી અને મીઠી બંને ચાલે લખાય। ધાર કેવી કઈ છે, તો કે ધોળી પણ કઈ છે અને મીઠી પણ કઈ છે। ભમરડી, સૂરજની ભમતી ભમરડી, એટલે ભમરડીની સામે શું લખીશું આપણે, ભમતી, શું લખાશે, ભમતી, બરોબર। ભમરડીની સામે ભમતી। અહીંયા કીકી તો ચકચકતી, ધાર તો ધોળી અને મીઠી, ભમરડી તો ભમતી। હવે દિશા, આ 10 દિશા દેખતી મારી આંખ કોણે કરી હશે, એવું છે ને કાવ્યમાં, તો દિશા તો શું લખાશે સામે, 10, શું લખાશે, 10, 10 દિશા દેખતી આંખ મારી કોણે કરી, એટલે દિશા તો શું લખવાનું, 10। ત્યાર પછી છે તારા, તારા છે તો તારામાં શું શબ્દ વાપર્યો, તો નવલખ તારાથી મઢેલી ચુંદડી, તો નવલખ શું વાપરીશું તારાની સામે, નવલખ, નવલખ તારા હતા ને, એટલે આની સામે નવલખ। ટીલડી, ટીલડી કેવી હતી, રંગ રંગવાળી, કેવી હતી ટીલડી, રંગ રંગવાળી, એટલે ટીલડીની સામે આપણે અહીંયા લખીશું રંગ રંગવાળી। બરોબર, રંગ રંગવાળી ટીલડી। જો ઉદાહરણ મુજબ આપણને કહ્યું હતું કે ઉદાહરણ મુજબ અહીંયા પ્રશ્નના જવાબ યોગ્ય શબ્દ લખવાના છે। તો ઉદાહરણમાં આપ્યું હતું માંજરી, તો આંખ આપણે લખેલું છે, તો અહીંયા પછી કીકી આપી છે, તો આપણે આમે સામે શું લખ્યું, ચકચકતી। ધાર તો ધોળી અને મીઠી, કેવી ધાર કીધી છે, ધોળી અને મીઠી। ભમરડી તો કે છે ભમતી ભમરડી। દિશા તો કે 10, તારા તો કે છે નવલખ, અને ટીલડી તો કે છે રંગ રંગવાળી। ખ્યાલ આવી ગયો દરેકને। હવે પછી જોડણી જોઈએ, આના પછી જોડણી। આના નીચેથી તમે સૂચના માંડજો કે નીચે આપેલ શબ્દની સાચી જોડણી લખો। જોડણીમાં છે પહેલું મીંદડી,
અહીંયા મીંદડી આવી રીતે લખેલું છે, આપણે સાચો શબ્દ મીંદડીનો લખવાનો છે. ત્યાર પછી ચુંદડી, ત્રીજું છે કુંપળ, કુંપળ અને દિશા. તો કઈ રીતે આ જોડણી જે છે એ જોડણી કઈ રીતે લખાય? પહેલું છે મીંદડી, બીજું ચુંદડી, ત્રીજું કુંપળ અને ચોથું છે દિશા. તો સાચી જોડણી લખવાની કીધી છે. તો પહેલી છે મીંદડી. તો આપણે આગળ કાવ્યમાં પણ ઘણી બધી વખત આવી ગયું, બરોબર. આની પહેલા આગળ શબ્દ પણ આવી ગયો તો પ્રશ્નમાં પણ મીંદડી આવી ગયું. તો કઈ રીતે લખ્યું હતું મીંદડી? તો કે મને રસોઈ કરી હતી, હે ને? મીંદડી અમારા રસોઈ છે તો આપણે શું કર્યું? દીર્ઘઈ કર્યું. તો મીંદડી કયો શબ્દ સાચો છે? આ શબ્દ જે છે સાચો છે. ત્યાર પછી છે ચુંદડી. તો ચુંદડી કઈ રીતે લખાય? ચુંદડી. કુંપળ, તો કમા શું હશે? કુંપળ. અહીંયા છે માથે મીંડું. ખાલી જોડણીમાં તમે જુઓ કે ખાલી મીંડું ના કરેલું હોય તો પણ જોડણી ખોટી પડે. તો અહીંયા ખાલી આપણે કોને માથે મીંડું જ કરવાનું, કુંપળ, બરોબર. આગળ છે દિશા. દિશામાં નીચે કરી છે આપણે રસોઈ કરીશું. દને દિશા ખ્યાલ આવી ગયો. જોડણીમાં મીંદડી કઈ રીતે લખાય? ચુંદડી, કુંપળ અને દિશા. હવે એના નીચે સૂચના મળે બીજી સમાનાર્થી શબ્દ લખવાના છે. નીચે આપેલ શબ્દના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી છે. પહેલું છે મીંદડી, બીજું છે કુંપળ, ત્રીજું છે ગાવડી, ચોથું છે આમ. તો આ સમાનાર્થી શબ્દ લખવાના છે. પહેલું છે મીંદડી. તો મીંદડી તો એને બીજું શું કહેવાય? મીંદડીને બીજું શું કહેવાય? એના સમાનાર્થીમાં સમાનાર્થ. સમાનાર્થીમાં શું લખાય? સમાનાર્થ. જ્યારે વિરોધી પૂછ્યા હોય તો વિરોધીમાં એનાથી વિરુદ્ધ અર્થ લખવાના હોય. જ્યારે સમાનાર્થીમાં તો એના જેવા ને જેવા બીજા સમાન અર્થ જે ધરાવતા હોય એવા સમાન અર્થ લખવાના હોય છે સમાનાર્થીમાં. તો મીંદડી, મીંદડીને આપણે શું કહેશું? ઘણા લોકો મીંદડી પણ કહેતા હોય, ઘણા બિલ્લી પણ કહેતા હોય, કે છે ને બિલાડી પણ કે, મીંદડી પણ કે. એટલે મીંદડી તો શું લખવાનું આપણે? બિલાડી. શું લખીશું? બિલાડી. એના જેવો થયો ને શબ્દ મીંદડી. ઘણા લોકો જો કે મીંદડી ને કહી, ઘણા લોકો બિલાડી પણ કહેતા હોય છે. એટલે મીંદડીને બિલાડી પણ કહેવાય. ત્યાર પછી છે કુંપળ, એટલે પીલો. કુંપળ તો શું થાય? પીલો. જે નવા પાન ફૂટેલા હોય છે એ. તો કુંપળ તો પીલો. શું લખાશે? કુંપળ તો પીલો. ગાવડી તો ગાવડીને બીજું શું કહેવાય? ગાય. ગાય પણ કે, ગાવડી પણ કે છે ને. એટલે ગાવડીની સામે ગાય. આભ પણ કહેવાય. આમને બીજું શું કહેવાય છે? આ શબ્દ તો ઘણી વારંવાર આવે છે. આભ તો આકાશ પણ કહેવાય.
ગગન પણ કહેવાય, નભ પણ કહેવાય, બરોબર? એટલે આભ તો આકાશ. ન ખ્યાલ આવી ગયો? સમાનાર્થી અને જોડણી, બરોબર? જોડણીમાં પહેલું લખ્યું આપણે મીંદડી, પછી એની નીચે ચુંદડી, કુંપળ અને દિશા. કઈ રીતે લખાય એ આપણે જોયું. ત્યાર પછી એની નીચે સમાનાર્થી શબ્દ જોયા કે મીંદડી, તો મીંદડીનો એનો સમાનાર્થ, જે સમાનાર્થ ધરાવતા હોય એને સમાનાર્થી શબ્દ કહેવાય છે. તો મીંદડી તો બિલાડી, કુંપળ તો પીલો, ગાવડી તો ગાય, આભ તો આકાશ અથવા નભ. હવે એના નીચે છે શબ્દકોશના ક્રમમાં. સૂચનામાં લીધું એના નીચેથી નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો, એટલે કક્કાવાળીના ક્રમમાં. પહેલું છે દૂધ, આંખ, થાળી, આભ અને રંગ. તો સૌથી પહેલા તમને કહેલું છે કે જોવાનું કે સ્વર અને વ્યંજન જોવાના. સ્વર હોય સ્વર પહેલા લખાય અને પછી વ્યંજન લખાય, અને વ્યંજન જ્યારે જોઈએ છે ત્યારે કક્કાવાળીના ક્રમ પ્રમાણે લખવું પડે. તો પહેલું દૂધ, આંખ, થાળી, આમ ને રંગ. તેમાં આ બે જે છે અ આ ઈ શું કહેવાય? સ્વર. તો આમાં બે સ્વર છે. તો બંને સ્વર છે, તો બંનેમાંથી શું પહેલા આવશે? અહીંયા આભ આવશે કે આકાશ અરે આભ આવશે કે આંખ આવશે પહેલું એ જોવાનું. તો બંનેમાં કાનો તો છે જ, બંનેમાં આ છે. આ આંખને માથે બિંદુ છે અહીંયા, બરોબર? એટલે શું આવશે? પહેલું આમ અ આ એવું આવે છે ને. અહીંયા લખીશું પહેલા આંખ, ત્યાર પછી આંખ. હવે દૂધ, થાળી અને રંગ, આ ત્રણ વસ્તુ લખવાની રહી. તો આપણે કક્કાવાળીના ક્રમમાં જોઈએ તો શું આવે છે? પહેલા ક ખ ગ પ્રમાણે જોઈએ તો આ ત્રણમાંથી શું આવે? ર પહેલા આવે, થ પહેલા આવે કે દ પહેલા આવે છે? તો કક્કો બોલીએ તો ખ્યાલ આવે ક ખ ગ પ્રમાણે ક ખ ગ ધ ચ છ જ ઢ ટ ઠ ડ ધ હણ ત થ. ત પછી થ આવ્યો એટલે થાળી પહેલા આવશે. હવે થ પછી ર આવે કે દ આવે? તો થ થી જ બોલવાનું ચાલુ કરવાનું. ત થ દ પછી સીધું દ આવી ગયો એટલે દૂધ, અને છેલ્લે આ એક જ રહ્યું એટલે છેલ્લે આવશે રંગ. હવે તમને વર્કશીટમાં કદાચ આ ચાર જ પૂછ્યા હોય. વર્કશીટમાં તમને પૂછ્યું હોય કે દૂધ, આંખ, થાળી, આમ. રંગ મેં નથી પૂછ્યું, રંગ ના પૂછ્યું હોય અને આ ચારને એવું કહ્યું હોય કે કક્કાવાળીના ક્રમ પ્રમાણે ગોઠવો. તો ઘણા લોકો અહીંયા મેં વિડીયોમાં લખ્યું હોય તો એને એ પ્રમાણે જવાબમાં પણ અહીંયા પ્રશ્નમાં નથી તો અહીંયા જવાબમાં તો લખશે જ, કારણ કે વિડીયોમાં ચલાવ્યું છે એટલા માટે. પણ તમે પ્રશ્ન તો વાંચો કે મેં અહીંયા પ્રશ્નમાં તો પૂછ્યું જ નથી રંગનું, તો તમે કેમ લખો છો? તો નહીં લખવાનું. મેં ચાર જ પૂછેલા છે, છેલ્લું નથી પૂછ્યું, પાંચમું નથી પૂછ્યું. તો તમારે અહીંયા જવાબમાં પાછા રંગ લખી કાઢ્યું હોય, કારણ કે વિડીયોમાં મેં તમને શીખવાડેલું હોય એટલા માટે તમે અહીંયા આ લખી કાઢો. પણ પ્રશ્નમાં મેં એ પૂછ્યું જ નથી તો નહીં લખવાનું. લખશો તો માર્ક્સ કપાઈ જશે, બરોબર? એટલે આ ચાર જ પૂછ્યા હોય તો ચાર જ લખવાના. જેટલું પૂછ્યું હોય એટલું જ લખવાનું આવે. વિડીયોમાં ઘણી વાર લખાયું હોય અને વર્કશીટમાં ના પણ એ પૂછ્યું હોય, બરોબર? ચલો આગળ
બીજું એક છે કકારેના ક્રમ પ્રમાણે નવલખ, ત્યાર પછી આંખ, ચુંદડી અને છેલ્લું છે કીકી. તો સૌથી પહેલા શું આવશે? તો આપણે લખીશું સ્વર અને વ્યંજનમાં. પેલું આ તો આલેલું છે આપણને, અહીંયા સ્વર આપેલું છે ને, તો અહીંયા પહેલા આ તો લખી દઈશું. બાકીના ત્રણ વ્યંજન છે ન, ચ અને ક. તો ક માં પહેલું ક આવે એટલે આંબો પછી શું આવશે? સીધું કીકી, પછી ખ, ગ, ધ અને ચ, પછી ચુંદડી અને છેલ્લે નવલખ રહ્યો શબ્દ એક જ લખવાનો એટલે છેલ્લે નવલખ લખી કાઢવાનું. ખ્યાલ આવી ગયો? બરોબર. દૂધ, આંખ, થાળી, આંબ અને રમ. તો આપણે પહેલા લખ્યું આંબ, પછી આંખ, થાળી, દૂધ અને રમ. ત્યાર પછી નવલખ, આંખ, ચુંદડી ને કીકી. તો પહેલા લખ્યું આંખ, કીકી, ચુંદડી અને છેલ્લે નવલખ. બરોબર. આ તમારું કાવ્ય 9 નું જે વ્યાકરણ હતું એ પૂરું. કાવ્ય 9 નું વ્યાકરણ પૂરું થઈ ગયું. હવે પછી જ્યારે 10મો પાઠ 1 માં ચાલશે ત્યારે એનું વ્યાકરણ પછી લખાઈશું. ત્યાં સુધી વચ્ચે એક પાઠ આપણે પત્ર કે ગમે તે એક કંઈક લઈ લઈશું જ્યારે પણ પિરિયડ આવે ત્યારે 2 નું. બરોબર. એટલે આ પાઠ કાવ્ય 9 નું વ્યાકરણ આપણું અહીંયા પૂરું થઈ ગયું. હવે પછીના તાસમાં આપણે 9 જોઈશું.